નમસ્કાર સનાતની પરિવાર, આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે જાણવાના છીએ 5મા અધ્યાયનો સાર અને મહાત્મ્ય। તો મિત્રો, સૌથી પહેલાં આપણે જાણીએ 5મા અધ્યાયનો સાર। 5મા અધ્યાયમાં અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે કર્મ સંન્યાસ અને કર્મયોગમાં ઉત્તમ સાધન કયું? શ્રી કૃષ્ણ ભગવાને એ બંને સાધનોને કલ્યાણકારક કહ્યા અને ફળમાં બંનેની સમાનતા હોવા છતાં પણ સાધનમાં સરળતા હોવાને લીધે કર્મ સંન્યાસ કરતાં કર્મયોગની શ્રેષ્ઠતાનું સમર્થન કર્યું। તે ઉપરાંત બંને સાધનોનું સ્વરૂપ, તેમની વિધિ અને તેમના ફળનું પણ વર્ણન કર્યું તથા બંને સાધનોને માટે બહુ જ ઉપયોગી ધ્યાન યોગનું પણ ટૂંકમાં વર્ણન કર્યું। પરંતુ ટૂંકા વર્ણનને કારણે અર્જુનને બરાબર સમજાયું નહીં, તેથી કૃષ્ણ ભગવાન હવે ધ્યાન યોગનું વિસ્તારથી વર્ણન કરવા માટે 6ઠ્ઠા અધ્યાયમાં સમજાવશે અને સૌથી પહેલાં ભક્તિયુક્ત કર્મયોગમાં પ્રવૃત્ત કરવા કર્મયોગના વખાણ કરે છે। હવે 5મા અધ્યાયનું મહાત્મ્ય। શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, હવે શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયનું મહાત્મ્ય કહું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો। એક વખત પુરુકુત્સ નામે શહેરમાં પિંગલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તે બ્રાહ્મણ વંશમાં જન્મ્યો હોવા છતાં દુરાચારી બની ગયો અને તે સ્નાન, સંધ્યા, ઉપાસના, પૂજા વગેરે કર્મ કરતો નહીં। તે હંમેશા ગાયકોની સાથે મૃદંગ, ઢોલ વગેરે વગાડતો, ગાયનો ગાતો અને નાચ કરતો હતો। દૈવયોગથી તેની સ્ત્રી અરુણા પણ વ્યભિચારિણી મળી હતી। એક દિવસ મધરાતે તેણે વ્યભિચાર કર્મની આડે આવતા તેના પતિને મારી નાખ્યો। તેનો પતિ પિંગલ યમલોકમાં ગયો। ત્યાં બહુ સમય સુધી નરક યાતના ભોગવ્યા પછી તેને ગીધનું શરીર મળ્યું। તેની વ્યભિચારિણી સ્ત્રીને ભગંદરનો રોગ થયો અને તે પણ મૃત્યુ પામ્યા પછી યમલોકમાં ગઈ। યમલોકમાં નરકના દુઃખો ભોગવ્યા પછી તેને પણ સુગ્રીનું શરીર મળ્યું, જ્યાં તેનો પતિ પિંગલ ગીધ બની અને રહેતો હતો। તે વનમાં આવી અને રહી। એક દિવસ જ્યારે તે ગીધે તે સુગ્રીને જોઈ ત્યારે તેને પૂર્વજન્મનો ખ્યાલ આવ્યો અને સુગ્રીને મારી નાખી। સંયોગવશાત તે મરી અને એક મનુષ્યની ખોપરી પર પડી અને તે જ સમયે તેનો પતિ ગીધ કોઈ શિકારી મારફત મરાયો અને તેના હાડકાં તે મનુષ્યની ખોપરી પર પડ્યા। યમદૂત તે બંનેને યમલોક લઈ ગયો। યમરાજે તેમને કહ્યું કે તમે બંને ગયા જન્મમાં ખૂબ પાપી હતા, પરંતુ આ વખતે તમારા હાડકાં એવા મનુષ્યની ખોપરીમાં જઈ અને પડ્યા કે જેથી તમારા બંનેના પાપ નાશ પામ્યા છે। તમે બંને ઉત્તમ લોકમાં જાઓ। જે મનુષ્યની ખોપરીમાં તમારા હાડકાં પડ્યા છે તે એક બ્રહ્મજ્ઞાની યોગી રાજની ખોપરી છે। તે શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયનો પાઠ કરતો, જેના પ્રભાવથી તે પવિત્ર આત્મા બ્રહ્મલોકમાં ગયો અને તે મહાત્મા યોગી રાજની ખોપરી તમારા હાડકાં પડવાથી તમે પણ પવિત્ર થઈ ગયા। હવે તમે બંને પણ ઉત્તમ લોકમાં જાઓ। ત્યાર પછી તે બંને પિંગલ અને અરુણા વિમાનમાં બેસી વૈકુંઠ લોકમાં ગયા। ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે 5મા અધ્યાયનું મહાત્મ્ય સમાપ્ત। આ સાથે જ મિત્રો, અગર તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મળીએ કાલે 6ઠ્ઠા અધ્યાય સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ભારત માતાની જય।